લાસ્ટ વર્ડ શું બોલ્યા, કઈ રીતે કીધું તમે? ઇન્વિટેશન, અચ્છા, ઇન્વિટેશનની અંદર છે કે નહીં, કોઈ મેડિકલ ક્લેમ ન કરવો જોઈએ, રાઈટ? મેડિકલ ક્લેમ એટલે ગોઠણનો દુખાવો, તમને એસિડિટી, કબજિયાત, રાઈટ, બીપી, કોલેસ્ટ્રોલ, આવી બધી વસ્તુઓ આપીને ઇન્વિટેશન નહીં આપવાનું. હા, તમે એમને પૂછી શકો, સર્વે માટે પૂછી શકો કે કાંઈ તમને આમાંથી નાની મોટી તકલીફો છે, રાઈટ? પણ તમે એવું ન કહી શકો કે તમને આ પ્રોબ્લેમ છે તો હું તમને રિઝલ્ટ આપીશ, બરાબર? આવો તમને 100%. ઓલા ભાઈ એમ કે બેન મારે ડાયાલિસિસ હાલે છે, તો કે આવો આવો તમ તાર થઈ જાય, તમારે ડાયાલિસિસ નહીં કરાવવું પડે, રાઈટ? તમારી કિડની હારી થઈ જાય. ઓલા ભાઈ એમ કે મારે લીવર ફેલ થઈ ગયું છે, તો કે કાંઈ વાંધો નહીં, આવતા રહ્યો, બરાબર છે? તો ઘણી વખત છે કે નહીં, આપણને ખબર નથી હોતી કે આપણે અહીંયા આગળ કોઈ મેડિકલ ટર્મ સાથે કમ્પીટ નથી કરતા. આપણે અહીંયા આગળ શું કરીએ છીએ? શુદ્ધ સાત્વિક ખોરાક, જીવનશૈલી અને આદતોમાં બદલાવ કરાવીએ છીએ. તમને કોઈ પણ પ્રશ્ન પૂછે તો તમે આ વસ્તુ કહી શકો. તમને આ શું કરાવો? તો કહી શકો કે સર અમે ત્યાં આગળ ખોરાક, જીવનશૈલી અને આદતોમાં બદલાવ કરાવી અને તંદુરસ્ત જીવન જીવવા માટે લોકોને અમે પ્રેરિત કરીએ છીએ કે જેનાથી આપણે ભવિષ્યની અંદર, રાઈટ, બીમારી મુક્ત જીવન છે કે નહીં જીવી શકીએ, રાઈટ? કારણ કે ઘણી વખત આપણે ઇન્વિટેશન કરીએ ને સામે દવા મુક્ત કહીએ ને તો સામે શું હોય? ડોક્ટર હોય, બરાબર છે? તો એમ કે બેન હું ડોક્ટર જ છું, અને પછી ઈગો હર્ટ થાય, અને પછી તમે એમ કહો મારે ત્યાં ડોક્ટર નો માને, રાઈટ? તો તમે કઈ રીતે ઇન્વાઇટ કરો છો ને એના ઉપર બહુ ફોકસ કરવાનું છે. તો આ બધા શબ્દો છે, શબ્દોની તાકાત છે કે જ્યારે ઇન્વિટેશન દઈએ ને ત્યારે, રાઈટ? તો આજે સમજો કે ઇન્વિટેશન દેતી વખતે મેડિકલ ક્લેમ નથી કરવાનો. આ તમે પહેલા નોટિસ કરી લ્યો, પછી હું તમને નાના નાના પોઈન્ટ છે ઇન્વિટેશન માટેના એ હું તમને લખાવું કે મેડિકલ ક્લેમ નથી કરવાનો. કેવું ઇન્વિટેશન આપો કે હું એક હેલ્થ કોચ છું, જ્યાં આગળ અમે લોકોને તંદુરસ્ત જીવન જીવવા માટે મદદરૂપ થઈએ છીએ. અહીંયા નજીકમાં જ અમારું વેલનેસ સેન્ટર છે. જો તમે ઓનલાઈનના પ્લેટફોર્મથી કામ કરો છો તો તમે કહી શકો કે સર અમે વર્ચ્યુઅલી લોકોને ઝૂમના માધ્યમથી બહુ સરસ એક સેહતની મીન્સ કે સ્વાસ્થ્યની પાઠશાળા ચલાવીએ છીએ, જ્યાં આગળ લોકો આવી અને ખોરાક, જીવનશૈલી, આદતોમાં બદલાવ કરી અને તંદુરસ્ત જીવન જીવતા શીખે છે, જ્યાં આગળ એનર્જી બૂસ્ટ થાય છે, રાઈટ? એનર્જી બૂસ્ટ થાય છે. ઘણા બધા નાના મોટા પ્રશ્નો હોય છે જે લોકોના જીવનમાં સારા થાય છે, રાઈટ? હવે આ વસ્તુનું જાણકારી લેવા માટે તમે અમારા વેલનેસ સેન્ટરની વિઝિટ કરો, રાઈટ? તો આવું તમે એમને ઇન્વાઇટ કરી શકો. પછી એમને તમે પૂછો ભાઈ તમને કઈ નાના મોટા પ્રશ્નો ખરા, તમારા ફેમિલીમાં કોઈને નાના મોટા પ્રશ્નો ખરા, અને એ તમે નોટ કરી શકો, રાઈટ? તો આ ઇન્વિટેશન દેવા માટેનો એક સિમ્પલ અને એક બહેતર તરીકો છે. યસ બટુભાઈ. યસ મેડમ, આપણે એને બતાવી શકીએ કે તમને રિઝલ્ટ આવી શકે. ઘણા બધાને રિઝલ્ટ આવ્યા છે, હા, તો તમે ત્યાં જોઈ શકશો. તો અમારા સેન્ટર પર વિઝિટ લો. હા, યસ, તમે આ બી બેસ્ટ છે. તમે તમારો ખુદનો આફ્ટર બિફોર રાખી શકો, તમારા કસ્ટમરનો બેસ્ટ રિઝલ્ટ છે એ રાખી શકો, રાઈટ? તો ત્યાં આગળ તમને દેખાડી શકો. કારણ કે છે ને ઇન્વિટેશનના ઘણા બધા પ્રકાર હોય છે, મેં કીધું ને હમણાં. તો એમાં ક્યારે કઈ જરૂર પડશે કે નહીં, સમજો કે ઇન્વિટેશનના પ્રકાર છે કે નહીં કેટલો હોય છે. પહેલું ઇન્વિટેશન છે ને ક્વેશ્ચન આન્સર થઈ, કે કોઈને ઇન્વાઇટ કરો ને તો એમાં તમે ક્વેશ્ચન પૂછો, રાઈટ? બીજું ઇન્વિટેશન છે કે નહીં ઘણી વખત એવું હોય કે જેમાં તમારે ટોન છે ને થોડો હાઈ કરવો પડે, રાઈટ? હમણાંની જ એક વાત છે. અમે જ્યારે હમણાં એક કેમ્પ માટે ગયેલા હતા, તો એ બેન બહાર આવ્યા અને ભાઈ અંદર હતા. એટલે ભાઈએ અંદરથી જોરથી હાથ પાડ્યો, તમે કોની પરમિશન લઈને અહીંયા આવ્યા છો, કયા ગવર્મેન્ટમાં કયા વિભાગમાંથી આવ્યા છો, રાઈટ? તો તમને ત્યારે ગભરાટ થાય કે આવું કેમ પૂછ્યું મને, અને તમે એમ થાય હું જવાબ દેવો. ત્યારે તમે એમ કહેવાનું કે ના સર અમે કોઈ ગવર્મેન્ટમાંથી નથી આવ્યા, અમે હેલ્થ કોચ છીએ અને નજીકની અંદર અમે એક વેલનેસ કેમ્પ રાખ્યો છે અથવા તો એક હેલ્થ સેમિનાર રાખ્યો છે, જેનું આમંત્રણ દેવા તમારા ઘરે આવ્યા છીએ. ત્યારે તમારો વોઇસ છે કે નહીં એ થોડો હાઈ કરવો પડે, રાઈટ? કારણ કે જો તમે ધીમે ધીમે બોલશો ને તો એને એમ થાય નક્કી આ કંઈક ખોટું કરવા આવ્યા છે, બરાબર છે? સેલ્સમેન ટાઈપ લાગે. તો એટલા માટે તમે કોન્ફિડન્ટલી બોલો. અને ખરેખર એ વ્યક્તિએ મારી સાથે બહુ સરસ વાત કરી, અને પછી એ લોકોએ જ્યારે મેં ફોલોઅપ કોલ કર્યો ત્યારે પણ એને બહુ સરસ વાત કરી અને એમને કીધું કે મારા 3 દીકરાઓ છે, 3 દીકરાઓ અમદાવાદની અંદર બેસ્ટ સર્જન ડોક્ટર છે, રાઈટ? તો આવી શું છે તમારી પાસે, અચ્છા એ કદાચ કસ્ટમરમાં કન્વર્ટ ન થાય કઈ નહીં, તમારી સાથે ઓળખાણ તો થઈ ગઈ, તો ભવિષ્યની અંદર તમે એને કાંઈક ને કાંઈક પ્રેરિત કરી શકો તો આપણા વેલનેસ સેમિનાર દ્વારા, રાઈટ? તો આ રીતે કહી શકો. બીજું છે નોર્મલ ટોન, રાઈટ? થર્ડ છે
અમુક સમય એવો હોય કે સામેવાળો વ્યક્તિ છે કે નહીં એ બહુ ઇગોઇસ્ટ હોય દેખાતો હોય, તો તમે એ સમયે થોડો લો ટોન રાખી શકો, આર્ગ્યુમેન્ટ ન કરવાની ત્યારે, રાઈટ? તો આ ટાઈપનું ઇન્વિટેશન છે કે એના પોઈન્ટ તમે ધ્યાનમાં રાખી શકો. દેન ઘણી વખત ઘણા લોકો હજી તો તમે શરૂ કરો ને ત્યાં સુધી ક્વેશ્ચન પૂછવા માંડે, તો તમારે એને આન્સર બી કરવો પડે. તો ઘણી વખત તમારે આન્સર આપવો પડે, રાઈટ? તમે આન્સર ન આપો ને તો પણ એમ થાય કે આને કંઈ ખબર નથી, રાઈટ? પછી તમે અમુક વખત બેનિફિટ સમજાઈ શકો ઇન્વિટેશનના, કે ઇન્વિટેશનમાં તમે હેલ્ધી થશો તો તમને ફાયદો શું શું થશે. હવે સમજો કોઈ વ્યક્તિ છે એને ગોઠણનો દુખાવો છે, વજન વધારે છે, હવે એ સમયે તમે એને ગોઠણના દુખાવામાં બેનિફિટ થશે તો એના માટે તમે શું ઇન્વાઇટ કરી શકો કે બેન તમે પહેલા વેઇટ લોસ માટે તમે થોડું પ્રયત્ન કરો ને તો તમને સૌથી પહેલું દુખાવામાં ઘણી રાહત થઈ જશે, રાઈટ? તો તમે બેનિફિટ ઉપર પણ તમે શરૂઆત કરી શકો વાતચીત કરવાની, રાઈટ? પછી થોડી ઘણી વખત હોય સેલ્ફ ઇન્ફોર્મેશન આપવી પડે. તો ક્યારેક એમ કે તમે કોણ, તમારી શું ડિગ્રી, તમારો રાઈટ શું, આવું કોઈ પૂછ્યું છે ઇન્વિટેશનમાં? કારણ કે મને 11 વર્ષ થઈ ગયા ને એટલે મને બધા અનુભવ થઈ ગયા છે, કારણ કે મેં ડિફરન્ટ ટાઈપ ઓફ પ્લેટફોર્મથી ઇન્વિટેશન કરેલા છે, રાઈટ? તો મને એક ઇન્વિટેશન જે અમે સ્ટોલ મૂકીને કરીએ ત્યારે મને એક વખત એવું કહેવામાં આવ્યું હતું, પોસ્ટ ઓફિસના ડબ્બાની જેમ ગમે ત્યાં ક્યાં ઊભા રહી જાવ છો એ કે, રાઈટ? મેં કીધું બેન મારું કામ જ છે કે હું જ્યાં આગળ લોકો આવે છે ને ત્યાં આગળ લોકોને ઇન્વાઇટ કરું છું કે તંદુરસ્ત જીવન જીવવા માટે, રાઈટ? પણ તમને કદાચ આ પોસ્ટ ઓફિસના ડબ્બાની જરૂર પડે ને તો ક્યારેક ટપાલ નાખી દેજો, બરાબર છે? કે તો સહી સરનામા ઉપર પહોંચી જશે. તો આવું પણ છે કે નહીં એ થશે. હા, ઘણી વખત એવું કે છે માર્કેટિંગ કરો છો ત્યારે એવું કહી શકો, આપણને ઘણા બધા ટ્રેનિંગ્સમાંથી પોઈન્ટ મળતા હોય છે કે સર સારા જીવન તંદુરસ્ત કરવા માટેનું કદાચ મારે કોઈને વાત કરવી પડે ને તો મને બહુ ગમે, રાઈટ? તો આવું પણ થઈ શકે. અને સેલ્ફ તમારે ઇન્ટ્રોડક્શન આપવું પડે કે ભાઈ હું આ છું તો થઈ શકે. કદાચ તમારે સેલ્ફ ઇન્ટ્રોડક્શનમાં તમારું કોઈ ફેમિલી મેમ્બર્સ, હમણાં મારે એક ઇન્વિટેશન હતું, એક વડીલ અંકલ હતા અને મેં એમને પૂછ્યું કે અંકલ તમે રિટાયર્ડ છો? કારણ કે એમની પર્સનાલિટી ઉપરથી લાગ્યું હતું કે બિઝનેસમેન નથી, કે જોબ મીન્સ કે જોબમાંથી કોઈ રિટાયરમેન્ટ છે ને જોબ પણ એવી કોઈ સારા પેલાની હશે. એટલે મેં એમને એવું કીધું અંકલ તમે રિટાયર્ડ છો? તો કે હા બેટા હું રિટાયર્ડ છું. કે ને એને મને બહુ વર્ષો થઈ ગયા. મેં કીધું શેમાં કામ કરતા અંકલ? તો કે હું BPTI કોલેજમાં હતો. કે પછી મેં ત્યાં આગળ શું કર્યું, તરત જ મેં મારા ફાધર ઇન લોનું કીધું કે તમે કેટલા વર્ષ પહેલા રિટાયર્ડ થયા? તો મારા ફાધર ઇન લો પણ છે કે નહીં ત્યાંથી આ પ્રિન્સિપલ મીન્સ કે હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ તરીકે રિટાયર્ડ થયા. મને કે હું નામ? કે બોલ. પછી મેં કીધું કે આ નામ છે. મને કે એને કહેજે કે આ મેળા હતા એમ કહેજે. તો મારા સસરાના એવડા એ શું હતા, એ સમયના બેચમેટ હતા, મીન્સ કે એના કહેવાય ને કે સ્ટાફ મેમ્બર હતા. તો એમનું ઇન્ટ્રોડક્શન થઈ ગયું. તો મને શું થયું કે મેં કીધું આવો તો એક વખત મારા પપ્પાને મળવા માટે આવો, તમે ઘણા ટાઈમથી મળ્યા નહીં હોય. તો કે ના ચોક્કસ આવીશ. તો તમે રીફોલોઅપ માટે તમારી પાસે છે કે નહીં એનું રહેશે કે આવો એક વખત અમારા સેન્ટરની વિઝિટ કરો. તો આવું પણ ક્યારેક ને ક્યારેક તમારી સાથે ઇન્વિટેશન ઇઝી બની જશે, રાઈટ? તો આ બધા રસ્તાઓ છે. અચ્છા, અહીંયા આગળ આપણે છે કે નહીં શરૂઆતની અંદર શું કહીએ કોચને કે મને કોઈ રેડી સ્ક્રિપ્ટ આપો. તમે કોચને ક્યારેક કીધું છે મને સ્ક્રિપ્ટ લખાઈ દો? કીધું છે ક્યારે કોઈએ કે મને કંઈક સ્ક્રિપ્ટ આપી દો તો હું ઇન્વિટેશન કરી નાખું, રાઈટ? તો ખરેખર તમને કેટલા લોકોને લાગે છે કે અહીંયા આગળ સ્ક્રિપ્ટ હોવી જોઈએ ઇન્વિટેશનની? મેં તમને આટલા પાર્ટ્સ કીધા, પોઈન્ટ કીધા કે કઈ રીતે ઇન્વિટેશન થાય, રાઈટ? તો કોઈ પણ સ્ક્રિપ્ટ હોય નહીં. અચ્છા, જો રેડી સ્ક્રિપ્ટ માટે બોલીને જાઓ તો સામેવાળા વ્યક્તિના મેં આ તમને આટલા બધા પાર્ટ કીધા તો તમને સામે શું જવાબ આપવો? અચ્છા, બોક્સિંગનો પેલું હોય, બોક્સિંગ ચેમ્પિયન જ્યારે બોક્સિંગની ઓલી મેચ હાલતી હોય, રાઈટ? ત્યારે સામેવાળો વ્યક્તિ છે કે નહીં એ તમને પેટમાં મુક્કો મારવાનો છે કે માથે મારવાનો છે, ગાલે મારવાનો છે, ક્યાં મારવાનો છે એને ખબર છે તમને? નથી ખબર ને? તો ઇન્વિટેશનની અંદર પણ એવું છે કે તમારી સામેવાળો વ્યક્તિ કેવો આવવાનો છે ને, કેવા રિપ્લાય આપવાનો છે ને એ ખબર નથી. તો એ મુક્કો મોઢા ઉપર આવશે, નાક ઉપર આવશે, ગાલ ઉપર આવશે, એ ખબર નથી. ક્યારેક કોકનો ઈગો હર્ટ થઈ જાય, છાતી ઉપર આવી જાય, રાઈટ? કે ભાઈ મને આવું કહી દીધું હવે કાલથી જવું જ નથી, રાઈટ? તો આવા છે કે નહીં ઘણા બધા તમને છે કે નહીં અનુભવો થાય. તો રેડી સ્ક્રિપ્ટ નથી. હા, પોઈન્ટ જે વર્ડિંગ છે, વર્ડિંગ તમે છે ને તમારા પ્રોનાઉન્સિએશનમાં રાખી શકો, રાઈટ? તો અહીંયા આગળ છે ને 3 થી 4 લોકો છે કે જે લોકો કંઈક શેર કરવા માંગે છે, આપણે એમનું શેરિંગ લઈએ. યસ કૃષ્ણા મેડમ.
સામેવાળાને વાતમાંથી જે પીરસવું હોય ને એ જ ખવડાવવું પડે, એટલે હા. સ્ક્રિપ્ટ કામ ન આવે એમ. સ્ક્રિપ્ટ કામ ન આવે. યસ નાઇસ. તો કૃષ્ણા મેડમ માટે ક્લેપ કરીએ. યસ રશ્મિનભાઈ. મેમ સ્ટાર્ટિંગના લેવલ માટે એવું લાગે કે આપણે શીખવા માટે શરૂઆતમાં સ્ક્રિપ્ટની જરૂર પડે, અમુક વર્ડ્સની જરૂર પડે સ્ટાર્ટિંગના લેવલમાં, પણ પછી જરૂર નથી પડતી, પછી શીખી ગયા. હા, અને એ વર્ડિંગ એવા છે, સિમ્પલ છે. હું એક હેલ્થ કોચ છું, અહીંયા નજીકમાં અમારું હેલ્થ સેન્ટર ચાલે છે, અથવા તો તમે સેમિનાર માટે જાઓ છો તો કે અહીંયા આગળ અમે હેલ્થ સેમિનાર કર્યો છે, તમે કોઈ કેમ્પ રાખ્યો છે તો તમે કેમ્પનું કહી શકો, રાઈટ. તમે ઓનલાઈન માટે કોઈ પ્રમોશન કરો, મીન્સ કે તમે વર્ચ્યુઅલી કામ કરો છો તો તમે શું કહી શકો, અમે વર્ચ્યુઅલના માધ્યમ અથવા ઓનલાઈનના માધ્યમ દ્વારા લોકોને એજ્યુકેટ કરીએ છીએ. તો આવા શું છે, તમારી પાસે શબ્દો હોવા જોશે કે જે તમે કોઈ પણ વાતની શરૂઆત કરી શકો, રાઈટ રશ્મિનભાઈ? યસ. પછી તમારી સાથે કોઈ સ્ક્રિપ્ટની જરૂર નથી પડતી. પછી શું થાય, અનુભવની જરૂર પડે કે જેમ જેમ તમે લોકો સાથે વાત કરતા જશો એમ લોકો સાથેનો તમારી વાત કરવાનો પેલો છે એ ખુલાસીને આવી જશે. યસ દેવેન્દ્રભાઈ. જય સ્વામિનારાયણ બેન. જય સ્વામિનારાયણ બેન, મેં બે કોન્ટ્રાડિક્શનરી હતી. એક આપણે એમ કીધું કે આપણે કોઈ મેડિક્લેમ એનું ક્લેમ નહીં કરવાનું, બરાબર છે. અને બીજી બાજુ આપણે કાર્ડ આપીએ તો કાર્ડમાં તો બધું લખેલું છે. કાર્ડમાં આપણે છે ને લખાણ એવું જ લખવાનું છે જે કંપની અપ્રૂવ કરે છે, રાઈટ. આપણને એવું થાય છે, અચ્છા આ પોઈન્ટ પણ હું લેવાની છું કે આપણે પોસ્ટર બનાવીએ છીએ ઓલાના, આપણે વેલનેસ લિવિંગના, પછી ડાયજેસ્ટિવ હેલ્થના, કે આપણે કોઈ પણ સ્પેશિયલ ટોપિકના. ખરેખર તમને ખબર નથી કે કંપની પાસે આપણે આ બધી વસ્તુ અપ્રુવલ નથી. વચ્ચે તમે ખાલી કોઈને બી પૂછજો કે કંપનીમાંથી છે કે નહીં, બધા જ વેલનેસ લિવિંગ પ્રોગ્રામના બધા જ છે કે નહીં, એ ડિલીટ કરાવી દીધા હતા. એટલીસ્ટ કોરોનાથી પછી જ્યારે બધું ખુલ્યું ને લોકડાઉન એ પછીના સમયમાં, રાઈટ. તો વર્ડિંગ છે કે નહીં, કંપની અપ્રુવલ વાપરવાના. તમે ત્યાં આગળ ક્લેમ ન કરી શકો. તમે એમ ન કહી શકો ગેસ, એસિડિટી, કબજિયાત સારી થશે. તમે એવું કરી શકો ડાયજેસ્ટિવ હેલ્થનું ઇમ્પ્રુવમેન્ટ અથવા તો ડાયજેસ્ટિવ હેલ્થ, બસ આટલું જ. ડાયાબિટીસ સારું ન લખી શકો, ડાયાબિટીસને સારું ન લખે. અત્યારે હવે આપણી પાસે CDC નું પેલું છે એટલા માટે તમે ટાઈપ 2 રિવર્સ પ્રિવેન્શન લખી શકો, રાઈટ. એ હવે તમે લખી શકો. અત્યાર સુધી એ પણ નહોતા લખી શકતા. વેઇટ લોસ, વજન ઘટાડી જ દેશું એવું ન લખી શકો, વેઇટ મેનેજમેન્ટ લખી શકો, રાઈટ. તો આ બધા કંપની અપ્રુવલ શબ્દો છે કે જેની અંદર એક ફર્મો બનાવેલો છે, અને એ ફર્મો જો ન ખબર હોય તો તમારા સિનિયર કોચને પૂછી લેવું કે કયા ફર્મો હું બનાવી શકું, રાઈટ. ખરેખર અમુક શબ્દો છે કે નહીં એ ઇનવેલિડ છે, રાઈટ. એને છે ને ડેન્જરમાં, મીન્સ કે પેલામાં ગણે, લોકો સાથે ફ્રોડમાં ગણે છે કે ખોટું બોલીને આપણે લોકોને છલાવા કરીને આપણે અહીંયા સુધી લઈ આવીએ છીએ, રાઈટ. તો આપણે એવું કરવાનું નથી. તો દરેક શબ્દો એવા વાપરવા, કોઈ પણ પોસ્ટર બનાવો, કોઈ પણ ફ્લાયર બનાવો, કે કોઈ પણ કાર્ડ બનાવો, કે બેનર બનાવો કે જેમાં આપણા કંપની અપ્રુવલ શબ્દો હોય. એ તમારા રિસ્પેક્ટેડ કોચ તમને વધારે ગાઈડ કરશે આની બાબત. ઓકે. યસ બોલો ભૂપતભાઈ. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. અમારે તો મેડિકલ છે ને અલગ અલગ પ્રોબ્લેમ વાળા આવે, બાળકો આવે, પછી એને અલગ એને એ રીતે વાત કરું કે એને જે પ્રમાણે હોય એ પ્રમાણે, નહીં કે પછી હું મારે વિચારો એની પર હું થોપી દઉં. અને ઇન્વિટેશનમાં છે ને ફર્સ્ટ ઇમ્પ્રેશન ઇઝ લાસ્ટ ઇમ્પ્રેશન છે હું. એટલે એમને લગભગ બધા જે પણ ક્લાયન્ટ આવે છે એ બધા એમ કે તમારું તો પેલા એમ કે મેં જોયેલા તમને, અને અત્યારે મેં કીધું અત્યારે પછી હું શરૂઆત કરું મારી કે ભાઈ આ રીતે હું વેલનેસ કોચ છું અને એમાં જાઉં. અહીંયા તો કામ કરું છું, મારા રોલ અલગ અલગ છે અને અલગ અલગ જગ્યાએ હું આમંત્રણ આપું છું. અને નિશ્ચિત એમ કે સામાન્ય શું અભિરુચિ છે એમાં જ રાખું છું. હવે ઘણાને ઇન્ટરેસ્ટ ન હોય, હવે ધરાયેલા બેઠા હોય અને એને જઈને કહી કે હું તમારે પાણીપુરી ખાવી, એટલે મીન્સ કહેવાનું કે તમે લેશો, તો એમ કે ના પાડી દે કે ભાઈ ઇન્વિટેશન. પણ પેલા એ પ્રમાણે એની બોડી લેંગ્વેજ છે, એને આપણે એની અભિરુચિ શું છે એ પ્રમાણે આપણે વાત કરવી જોઈએ, ડિસિપ્લિન કરશું. અને યસ, થેન્ક યુ સો મચ ભૂપતભાઈ, થેન્ક યુ. સો મેઇન ઇમ્પોર્ટન્ટ પાર્ટ શું છે કે આપણે દરેક ઇન્વિટેશન, અચ્છા ભૂપતભાઈ આ વાત કરી શેના માટે કરી? ભૂપતભાઈ ખુદ પોતે મેડિકલ સ્ટોરના ઓનર છે અને મેડિકલ ઉપર બેઠા બેઠા
લોકોને ઇન્વાઇટ કરે છે, પણ એમનું રિઝલ્ટ જ એટલું બધું અમેઝિંગ ટ્રાન્સફોર્મેશન છે કે નહીં, એટલે એમને ઇન્વિટેશન સામેથી લઈ લે છે લોકો, એમને દેવું નથી પડતું. કઈ રીતે? તો કે કઈ રીતે આટલું બધું વેટ લોસ કર્યું, કઈ બરાબર છે, તમારી સ્કિન સારી થઈ ગઈ છે, બરાબર, તમે બહુ ફિટ દેખાવા લાગ્યા છો, તો સામેથી લોકો છે ને એમને પૂછે છે. એટલા માટે રિઝલ્ટ છે ને આપણું એ સૌથી પહેલું ઇન્વિટેશન છે, રાઈટ? તો અહીંયા આગળ આજે હું તમને છે કે નહીં અમુક ઇન્વિટેશનના રસ્તાઓ છે, તો એ રસ્તાઓને હું તમને લખાવું કે સૌથી પહેલું ઇન્વિટેશન છે એને આપણે 1-to-1 ઇન્વિટેશન કહીએ. 1-to-1 એટલે ક્યાં પણ તમે એક વ્યક્તિ ઊભો છે અને તમે એને આમંત્રિત કરો છો, રાઈટ? તો એ વસ્તુને 1-to-1 ઇન્વિટેશન કહેવાય, જેમાં તમે વોક એન્ડ ટોક પણ સામેલ કરી શકો, કે તમે ચાલતા ચાલતા પણ કરી શકો. 1-to-1 એટલે કોઈ એક જગ્યાએ તમે ઊભા છો ને એક વ્યક્તિ નીકળે છે ને એને તમે 1-to-1 કરી શકો છો, રાઈટ? તો આ રીતે 1-to-1 નું તમે એક પહેલું પ્લેટફોર્મ છે એ લઈ શકો છો. બીજું ટૂલ્સ છે કે તમે આપણે કહેવાય હોમ સર્વેનું, રાઈટ? અહીંયા આગળ કેટલા લોકો 1-to-1 કરે છે? 1-to-1 વોક એન્ડ ટોક કે 1-to-1? યસ, તમે હેન્ડ રેઝ કરશો. 1-to-1 અને વોક એન્ડ ટોક, તો આપણે બધા પાસેથી છે કે નહીં એક બબ્બે સ્ટોરી લેશું. યસ, ઓકે. 1-to-1 અને પહેલા 1-to-1 ઇન્વિટેશનનું લઈએ. તો અહીંયા આગળ સૌથી પહેલા તો રેખા મેડમ જ તે એવરીડે કરે છે. આપણે એક્સપિરિયન્સ પીપલ પાસેથી, મેડમ પાસેથી સાંભળીએ એક્સપિરિયન્સ. યસ મેડમ. યસ, 1-to-1 ગમે ત્યાં અમે કરી દઈએ એમ. 1-to-1 કરું છું. પછી કહેવાય ને હોમ સર્વે કરીએ છીએ. 1-to-1 મેડમ શું વાત કરો તમે? કોઈ બી વ્યક્તિ નીકળ્યો તમારી પાસેથી તો તમે શું વાત કરો? આપણે ક્લબેથી નીચે ઉતર્યા હોય અથવા ગમે ત્યાં ક્યાંક ગયા હોય તો મને એમ થાય કે મારે આ વ્યક્તિ સાથે વાત કરવી છે. હું ઘણીવાર આપણો આ પ્રોગ્રામ હોય તો મારે થોડુંક લેટ થઈ જાય ક્લબે પહોંચવામાં, તો ત્યારે ઘણું બધું પબ્લિક ત્યાં ક્લબે છે નીચે છે ને ગલ્લો છે ત્યાં ઊભા હોય, તો ત્યાં જ મારી ગાડી પાર્ક કરું. જેવી ઉતરું કે નહીં મને એમ થાય મારા વ્યક્તિની વાત કરવી જ છે. કોઈ જીમમાં જઈને આવેલું હોય, કોઈ વોકિંગ કરતું હોય, તો એમ કહું કે 1 મિનિટ સર, અહીંયા મારું છે ને નજીકમાં હેલ્થ સેન્ટર છે મારું, તો અમે છે કે નહીં લોકોને સમજાવીએ છીએ કે આપણે લાઈફ ટાઈમ તંદુરસ્ત કઈ રીતના રહી શકીએ. ઓકે, તમે શેના માટે અત્યારે વોકિંગ કરવા માટે નીકળ્યા છો? પૂછી દો. હેલ્થ માટે કોઈ દવા શરૂ છે તો કે ફિટનેસ માટે છે, કોઈ એવું કહેતું હોય. જીમમાં જતા હોય ઘણા લોકો તો એમને પૂછું કે તમે જીમ કરો છો, ચાલવા નીકળો છો, બહુ સારું છે, પણ એની સાથે સાથે જો ફૂડ હેબિટમાં બદલાવ કરશો કે નહીં તો અમને છે કે નહીં લાઈફ ટાઈમ તંદુરસ્ત રહી શકશો. તો એના માટે કઈ કરો છો? તો એ બધું પૂછી લો પછી ડિટેલમાં. તમે જીમ કરો તો નાસ્તો શું કરો છો? તો એવી રીતે ઇન્વિટેશન આપું છું ને લોકો આવે છે. યસ, અમેઝિંગ, રાઈટ? તો અહીંયા આગળ તમને દરેક લોકો માટે નોટ કરી શકો, રાઈટ? કદાચ ઘણા બધા કોચિસની ફર્સ્ટ એસીસી હશે, ઘણા કોચિસનો આ સેકન્ડ પાર્ટ હશે, રાઈટ? તો તમે અહીંયા આગળથી નોટ કરી શકો જે મેડમે શબ્દો કીધા કે કયા કયા એવા શબ્દો છે કે જ્યાં આગળ તમે 1-to-1 માટે લોકોને એટ્રેક્ટ કરી શકો, રાઈટ? અને તમને એ વ્યક્તિ સામેથી એનો પોતાનો નામ અને નંબર છે એ આપે, રાઈટ? યસ મેમ, થેન્ક યુ સો મચ મેમ. યસ, મીરા મેડમ. યસ, તમે 1-to-1 કઈ રીતે કરો છો? યસ મેમ. યસ, રાઈટ. ગમે ત્યારે જાય છે ત્યારે 1-to-1 ટોક તો કરીએ જ છીએ કે કઈ બી હવે કોન્ફિડન્સ આવી ગયો કે વાત કરી શકાય, સ્માઇલ કરી, અને ક્યાંય બી જઈએ ટ્રાવેલિંગ કરીએ છીએ ત્યાંથી બી, અને જે આપણે ટ્રેનમાં આપણે ટ્રાવેલિંગ વધારે કરતા હોય છે, મને ટ્રાવેલિંગ ગમે છે, તો ત્યાં બી ઇન્વિટેશન કરીએ છીએ, સ્માઇલ કરીએ છીએ, વાત કરવાની શરૂઆત કરીએ છીએ, પૂછીએ પણ છીએ. જેમ કે સબ્જી લઈને તમે કોઈ પણ વ્યક્તિ 1-to-1, આજે સમજો કે જેમ રેખા મેડમે કીધું કે આજે સમજો તમે મોલમાં કોઈ શોપિંગ કરવા જવાનું છે અને તમે મોલમાં એન્ટર થાવ છો, એ પહેલા જ તમને કોઈ વ્યક્તિ દેખાણો, તો તમે કઈ રીતે એમને ઊભા રાખીને વાત કરો છો? યસ, પહેલા તો આપણે એમની સામે જોઈ સ્માઇલ કરીએ છીએ. યસ, અને કઈ બી શોપ હોય તો આપણે ખબર હોય તો બી પૂછી લઉં કે આ શોપ ક્યાં છે. મોલમાં ગયા હોય તો એ વાત કરે છે, અને પછી હું એવું પૂછું કે લો બેન આ મારું કાર્ડ છે, હું કાર્ડથી બી ઇન્વિટેશનમાં મને વધારે કોન્ફિડન્સ આવે છે, અને એ જોવે છે, વાંચે છે, અને જો કોઈ પૂછે તો વધારે જો વાંચવા માટે એ જરાક નજર કરે છે તો પૂછું છું કે હું હેલ્થ કોચ છું, અને જો તમારા માટે કોઈ હેલ્થ ઇશ્યુ